માતરમ, ભારત માતા કી જય, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ। ખાલા ગામની અંદર અરુણાબેન અને એમના મમ્મી રીનાબેન એક સામાન્ય ઝૂંપડા જેવા ઘરમાં રહે છે। ઉપરથી પાણી પડે, તાપ પડે, નથી બારી, નથી દરવાજા, નથી કોઈ દિવાલ, ખાલી એમ જ ઝૂંપડું છે। કોઈ ખાવાના અનાજ કે મસાલા કે ઘરમાં કંઈ જ નહોતું તપાસ કરતા, વાસણોની પણ વ્યવસ્થા નહોતી અને જે કંઈ મળ્યું એમાં બંને જણા જીવન જીવી રહ્યા છે। એમની સાથે એમના પરિવારમાં મા અને દીકરી બે જ છે। માતાજીની ઉંમર લગભગ 90, 92, 95 વર્ષ હશે। તો આ ઘરની મુલાકાત લેતા એમ થયું કે ખરેખર આ ભગવાનની કૃપા આપણને કે આવા પરિવાર મુલાકાત લીધી અને આજે જ તમામ વસ્તુ એટલે વાસણો, કુકર, બાલડી, બેડું, સ્ટીલનું ડબ્બા, દરેક પ્રકારના અનાજ, મસાલા એ બધું જ ભરી દીધું છે અને એ સમાજમાંથી જે દાતાઓ સંસ્થાને આપે છે એમાંથી આવા પરિવારોની સેવા થાય છે। ભગવાનની અને ગુરુ મહારાજની, અમારા ગુરુઓની એવી કૃપા હોય છે અમારી ઉપર કે આવા ગરીબ સમાજ એની સેવા કરવાનો ચાન્સ મળે છે। હું દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। હું તો સમાજને કહેવા માંગુ છું કે તમારી આજુબાજુમાં આવા કોઈ પણ વૃદ્ધો, વડીલો એકલા સિંગલ જીવતા હોય, એની પરિસ્થિતિ બહુ ખરાબ હોય, ત્યાં ચોક્કસ ભગવાને તમને આપ્યું હોય, સારું હૃદય આપ્યું હોય, સારા વિચારો આપ્યા હોય, તો એને યોગ્ય મદદ કરવી જ જોઈએ। કદાચ તમારાથી મદદ થાય એવી શક્તિ તમારી ના હોય તો અમારા સુધી વાંચ પહોંચાડજો। ચોક્કસ એની અમે તપાસ કરશું, અમારી ટીમ, અને પછી અમને એમ લાગશે ખરેખર અહીંયા સેવા કરવા જેવી છે તો ચોક્કસ અમે આવશું, મુલાકાત લેશું અને આવા વડીલોની સેવા કરવાનો ચાન્સ લેશું। સૌને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ, ભારત માતા કી જય, વંદે માતરમ।